તો આજે આપણે ટીમલીનો વિડીયો એડિટિંગ કરવાનું શીખવાડવાના છીએ। તો ટીમલીનો વિડીયો એટલે કે તમારા જે મોટા મોટા ટીમલી સ્ટારોને ચેનલ ઉપર તમે જોયું હશે કંઈક આ પ્રકારે વિડીયો તમને જોવા મળતો હશે, કેસર ગોળ ગોળ ફરતી હોય, એમાં થોડી ઘણી ઇફેક્ટ હોય ને એ રીતના। તો આ જ રીતના આપણે એડિટિંગ કરવાનું શીખવાડવાના છે, કારણ કે ટીમલી લાંબી હોય છે, 30-40 મિનિટની હોય છે, એટલે બીજો કોઈ વિડીયો આમાં અંદર ઉમેરી શકતા નથી। તો સિમ્પલ આપણે આ કેસેટવાળો વિડીયો એડિટિંગ કરવાનું શીખવાડવાના છે। તો આમાં તમારે રિક્વાયરમેન્ટની વાત કરું તો તમારે બે પોસ્ટર રાખવાના છે, એક તમારે ફૂલ સાઇઝ એટલે કે આપણે જે કમ્યુનિટી પોસ્ટમાં મૂકીએ અને એક આપણે નાની સાઇઝનું એટલે કે આપણે જે થંબનેલ ઉપર હોય તે। તો એ બંને પોસ્ટર તમારે મળી જશે, તમે જે આ એડિટિંગ કરાવતા હોય પોસ્ટર ત્યાં તમારે બંને પોસ્ટર લઈ લેવાનું છે। અને બંને પોસ્ટર લીધા બાદ આપણે બે એપ્લિકેશનની જરૂર પડશે। તો એ બે એપ્લિકેશન હું તમને આગળ બતાવું છું, પણ આપણે તમારા જે મારો વોઇસ છે એ તમને કેવો લાગે એવો જ વોઇસ તમારે તમે યુટ્યુબમાં વિડીયો બનાવતા હોય કે યા તો ઇન્સ્ટાગ્રામમાં તમે રીલ બનાવતા હોય તો આવો વોઇસ તમારે એડિટિંગ કરતા શીખવું હોય તો તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો એ વિડીયો તમારે જોઈ લેવાનું છે, તો તમારા જે વોઇસ છે એ એકદમ ક્લિયર જોવા મળી જશે। તો નમસ્કાર મિત્રો, વાવ ક્રિએશન એડિટિંગ ચેનલની અંદર તમારું સ્વાગત છે। તો ચાલો આપણે આગળ હવે એડિટિંગ ચાલુ કરીએ। તો વિડીયો બનાવવા માટે આપણે બે એપ્લિકેશનની જરૂર પડશે, એક છે અલાઇટ મોશન એપ અને એક છે પિક્સેલ એપ। તો તમે કાઇન માસ્ટર પણ રાખી શકો છો, પણ કાઇન માસ્ટર મારા જે ફોન છે એમાં સપોર્ટ નથી કરતો, તો હું અલાઇટ મોશન એપ લીધું છે। તો અલાઇટ મોશન એપ તમારે અને જે પિક્સેલ એપ છે એ બંને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। ડાઉનલોડ કર્યા બાદ આપણે જે પિક્સેલ એપ એપ્લિકેશન છે એને તમારે સિમ્પલ ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો એટલે તમારે આ રીતના ઇન્ટરફેસ આવશે, તમારે આને સિમ્પલ ક્લોઝ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે અહીંથી જે ટેક્સ્ટ છે એને તમારે અહીંથી ડિલીટ ઉપર ક્લિક કરીને ટેક્સ્ટને પણ તમારે અહીંથી ડિલીટ કરી લેવાનું છે। ડિલીટ કરી દીધા બાદ તમારે આગળ વચ્ચેવાળો જે ઓપ્શન છે એના ઉપર સિમ્પલ ક્લિક કરવાનું છે, એથી તમને શેપ્સ લખેલું દેખાશે। તો સિમ્પલ શેપ્સ ઉપર ક્લિક કરી લેવાનું છે અને શેપ્સ ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીંથી તમને એક ચોરસ ઓપ્શન જોવા મળતો હશે, એના ઉપર તમે ક્લિક કરશો તો તમારે કંઈક આ રીતના ખુલીને આવી જશે। તો તમારે આગળ જે ગોળ રાઉન્ડ છે એના ઉપર સિમ્પલ ક્લિક કરી લેવાનું છે અને પછી એને તમારે અહીંથી ખરાની ટીક ઉપર ક્લિક કરી અને અહીંથી તમારે સાઈડમાં સ્લાઇડ કરવાનું છે અને અહીં આગળ તમને સાઇઝનો ઓપ્શન જોવા મળતો હશે કલરની સાઈડમાં, તો તમારે એના ઉપર ક્લિક કરીને એને તમારે 100 કરી લેવાનું છે, આટલું એટલે કે 100 તમારે એને કરી લેવાનું છે। 100 કર્યા બાદ તમારે અહીંથી ખડું કરી દેવાનું છે। ખડું કર્યા બાદ તમારે અહીંથી જે વચ્ચેવાળો ઓપ્શન છે એટલે કે વચ્ચે આપણે જે એરોવાળો ઓપ્શન છે આગળ, તો એરો ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે અને અહીંથી તમારે એરોનું જે વચ્ચેવાળો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે અને અહીંથી નીચેવાળો જે ઓપ્શન છે એના પણ તમારે વચ્ચે ક્લિક કરવાનું છે, એટલે આ કમ્પ્લીટલી આ રીતના સેટ થઈ જશે વચ્ચોવચ્ચ। તો આટલું થઈ ગયા બાદ આપણે અહીંથી ખરાની ટીક ઉપર ક્લિક કરી લેવાનું છે અને અહીંથી આપણે સ્ટ્રક્ચર જે તમને આગળ લખેલું જોવા મળતું હશે એના ઉપર ક્લિક કરવાનું છે। અહીંથી તમારે ગેલેરી ઉપર ક્લિક કરી લેવાનું છે। ગેલેરી ઉપર ક્લિક કરશો એટલે આપણે જે પોસ્ટર છે એ પોસ્ટર તમારે અહીંથી લઈ લેવાનું છે, જે મોટું કમ્યુનિટી પોસ્ટર છે તમારે એને આ રીતના લઈ લેવાનું છે અને લીધા બાદ અહીંથી તમારે ખરાની ટીક ઉપર ક્લિક કરી લેવાનું છે। તો ખરાની ટીક ઉપર તમે ક્લિક કરશો તો તમારે જે પોસ્ટર છે એ કંઈક આ પ્રકારે કેસેટની સાઇઝમાં તમારે કપાઈને આવી જશે। તો આટલું થઈ ગયા બાદ આપણે હવે આને હાઇડ કરી દેવાનું છે। તો હાઇડ કરવા માટે સિમ્પલ તમારે આના ઉપર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે લોકનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અને અહીંથી તમારા આંખનો ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે, એટલે હવે તમારા જે પોસ્ટર હતું એ હાઇડ થઈ જશે। ફરી આપણે એ જ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે એટલે એ જતું રહેશે। તો હવે આપણે અહીંથી ખાલી જગ્યામાં ક્લિક કરવાનું છે અને ફરી આપણે જે શેપ્સ છે એના ઉપર ક્લિક કરવાનું છે અને અહીંથી ચોરસ ઓપ્શન ઉપર ક્લિક કરીને અહીંથી આપણે ગોળ રાઉન્ડ લઈ લેવાનું છે અને એને આપણે નીચે જઈ અને એને બ્લેક કલર આપી દેવાનું છે અહીંથી। તો બ્લેક કલર આપ્યા બાદ અહીંથી ખરાની ટીક ઉપર ક્લિક કરીને અહીંથી આપણે સાઈડમાં ખસેડી અને અહીંથી આપણે જે સ્ટોક લખેલું છે એના ઉપર ક્લિક કરી અને આને ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા બાદ તમારે અહીંથી નીચે જઈ અને અહીંથી તમારા જે 2 છે એને તમે 3 કે 4 તમે કરી શકો છો, તો મેં 3 કરી દીધું છે। તો સિમ્પલ તમારે રીતના કરી અને તો અહીંથી ખરાની ટીક ઉપર ક્લિક કરવાનું છે। તો ફરી આપણે અહીંથી ખાલી જગ્યામાં ક્લિક કરી લેવાનું છે અને ફરી આપણે શેપ ઉપર ક્લિક કરી અહીંથી ફરી ચોરસ ઉપર ક્લિક કરીને અહીંથી આપણે ગોળ રાઉન્ડ લઈ લેવાનું છે અને આને આપણે સાઇઝમાં નાનું કરી લેવાનું છે। તમારે સાઇઝમાં એને કંઈક આટલો કરી લેવાનું છે, આટલું તમારે એને સાઇઝમાં કરી લેવાનું છે અને ફરીથી આપણે ખરાની ટીક ઉપર જઈ અને ક્લિક કરી લેવાનું છે અને આટલું થઈ ગયા બાદ આપણે અહીંથી કોપીનો જે ઓપ્શન છે એ કોપી ઉપર ક્લિક કરવાનું છે, એટલે આપણે જે શેપ હતો એ ફરી કોપી થઈ જશે અને ફરી આપણે એને આ રીતના ખસેડવાનું છે અને ખસેડીને આપણે જે કલરનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અને ઓપન કરી લેવાનું છે અને ઓપન કર્યા બાદ આપણે એને સ્લાઇડ કરીને અહીંથી આપણે બ્લેક કરી લેવાનું છે અને બ્લેક કર્યા બાદ આપણે એને ખરાની ટીક ઉપર ક્લિક કરીને અહીંથી તમારે એને વચ્ચે લાવીને આને નાનું કરી દેવાનું છે અને આના જે વ્હાઇટ શેપ છે એના ઉપર તમારે એને આ રીતના મૂકી દેવાનું છે, આ રીતના। તો આ રીતના તમારે સેટ કરી દેવાનું છે અને હવે આપણે આને વચ્ચોવચ્ચ લાવવા માટે સિમ્પલ આપણે જે પહેલું આપણે જે શેપ કરેલું બ્લેક એના ઉપર ક્લિક કરવાનું છે અને તમારે આને સ્લાઇડ કરીને આગળ તમને એરોનો ઓપ્શન જોવા મળતો હશે, એ બંને 4 એરો છે, તો એના ઉપર તમારે ક્લિક કરીને અહીંથી તમારે આ રીતના આવી જાય એટલે તમારે જે ઉપરવાળું વચ્ચેવાળું છે એના ઉપર ક્લિક કરવાનું છે અને તમારે નીચેવાળું વચ્ચેવાળું છે એના ઉપર ક્લિક કરવાનું છે। આ રીતના તમારે ત્રણેય ઉપર ક્લિક કરી અને તમારે એને સેટ કરી લેવાનું છે। તો આને તમારે ખરાની ટીક ઉપર ક્લિક કરવાનું છે, ફરી આપણે મોટું લીધું અને આના ઉપર ક્લિક કરી આ બંને ઉપર ક્લિક કરી લેવાનું છે। ફરી આપણે જે નાનું છે ઉપરવાળું એના ઉપર ક્લિક કરી આના ઉપર ક્લિક કરીને આ બંને ઉપર ક્લિક કરી લેવાનું છે, એટલે આપણે જે સેન્ટર છે એ સેન્ટરમાં જ આવી જાય। તો આટલું થઈ ગયા બાદ આપણે અહીંથી આના ઉપર ક્લિક કરીને અહીંથી તમારે આના ઉપર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે ઉપરવાળા 3 છે એને એ 3 એને તમારે આ રીતના ટીક કરી લેવાનું છે
અને ફરી તમારે આના ઉપર ક્લિક કરી અહીંથી ઓકે કરી દેવાનું છે. ઓકે થઈ જાય એટલે આપણે જે મર્જ છે એ આપણે મર્જ થઈ જશે. તો આટલું થઈ ગયા બાદ આપણે અહીંથી આના ઉપર ક્લિક કરીને બહાર આવી જવાનું છે અને પછી આપણે આને આ રીતના લાવી દેવાનું છે કંઈક આ રીતના, અને ફરી આપણે અહીંથી આને સેન્ટરમાં લાવવાનું. તો સેન્ટરમાં લાવવા માટે આપણે આગળ તમારે આને આ રીતના ખસેડવાનું છે અને અહીંથી આપણે જે એરોવાળો ઓપ્શન છે એના ઉપર સિમ્પલ ક્લિક કરીને આ બંને ઉપર ક્લિક કરી લેવાનું છે. આ રીતના સેન્ટરમાં આવી જશે. તો હવે આપણે આને જે ખાલી જગ્યામાં ક્લિક કરીને ફરી આપણે જે આ ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીને આને આપણે અનહાઇડ કરી દઈશું. આ લોક તમે રવા દેશો ચાલશે, પણ આ જે છે એને તમારે અનહાઇડ કરી દેવાનું છે. તો આટલું થઈ ગયા બાદ આપણે અહીંથી ફરી આ ઓપ્શન ઉપર ક્લિક કરીને આના ઉપર ક્લિક કરી અને આને આપણે આ રીતના નાનું કરવાનું છે. આપણે જે કેસેટની જે સાઇઝ હોય એ રીતના આપણે આ ગોળ રાઉન્ડને વચ્ચોવચ મૂકવાનું છે, અને વચ્ચોવચ નહીં મૂકો તો તમારે આના ઉપર ક્લિક કરી અને આ બંને ઉપર ક્લિક કરવાનું છે. તો ઓટોમેટિકલી વચ્ચોવચ આવી જશે. તો તમારે એ રીતના કેસેટ તૈયાર કરી લેવાનું છે. તો કેસેટ ઉપર તમારે ફરી એકવાર ક્લિક કરવાનું છે. અહીંથી આપણે લોક ખોલી નાખીએ અને કેસેટ ઉપર ક્લિક કરવાનું છે, અને કેસેટ ઉપર ક્લિક કર્યા બાદ આપણે અહીંથી સાઈડમાં ખસવાનું છે અને અહીંથી સ્ટોકનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીને આને સ્ટોક આપી દેવાનું છે. અને આને પણ તમારે 3 થી 4 તમારે આને વધારી લેવાનું છે. તો આ રીતના હું 4 કરી લઉં છું. તો આટલું થઈ ગયા બાદ આપણે જે ખરાનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીને આ ઓપ્શન ઉપર તમારે આવી જવાનું છે. અહીંથી તમારે ટ્રાન્સપરન્ટ ઉપર ક્લિક કરવાનું છે, એટલે કંઈક આ પ્રકારે ટ્રાન્સપરન્ટ થઈ જશે. પછી આપણે આ જે સેવનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી સેવ જે ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંથી અલ્ટ્રા કરી લેવાનું છે અને અહીંથી તમારે સેવ ટુ ગેલેરી કરી લેવાનું. તો હવે આપણે જે અલાઇટ મોશન એપ છે એને ઓપન કરી લેવાનું છે. ઓપન કરશો એટલે તમારે કંઈક આ પ્રકારે ઇન્ટરફેસ જોવા મળી જશે. તો આ રીતના આવી જાય એટલે તમારે સિમ્પલથી પ્લસનું આઇકન છે એના ઉપર ક્લિક કરી આપણે જે યુટ્યુબનું રેશિયો છે એ રેશિયો ઉપર તમારે આગળ ક્લિક કરી લેવાનું છે, એટલે પહેલું જ છે એના ઉપર. અને પછી તમારેથી ક્રિએટ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે, એટલે આપણે જે પ્રોજેક્ટ છે આ રીતના આવી જશે. તો આટલું આવી ગયા બાદ અહીંથી પ્લસ ઉપર ક્લિક કરવાનું છે, મીડિયા ઉપર ક્લિક કરી અને આપણે જે યુટ્યુબનું પોસ્ટર હતું એ જ પોસ્ટર તમારે આગળ લેવાનું રહેશે. તો કંઈક આ પ્રકારે તમારે યુટ્યુબનું પોસ્ટર લઈ લેવાનું છે, જે યુટ્યુબ સાઇઝનું હતું એ. તો તમારે એને લીધા બાદ કંઈક આ પ્રકારે તમારે આવી જશે. તો સિમ્પલ તમારે આને પહેલાં તો અહીંથી નાનું કરી અને અહીંથી તમારે એને આ રીતના લંબાવી લેવાનું છે. આ રીતના તમારે મોટું કરીને તમે 1 મિનિટ કાં તો તમે 30 સેકન્ડનું પણ તમે કરી શકો છો. આ રીતના નાનું કરીને આ રીતના તમારે કરી લેવાનું છે. તમે 30 સેકન્ડ એ 1 મિનિટનું તમે કરી શકો છો. તો આ રીતના મેં કરી લીધું છે, 52 સેકન્ડની આજુબાજુમાં છે. તો સિમ્પલ તમારે આ રીતના કરી લેવાનું છે. આટલું થઈ ગયા તમારે પોસ્ટર ઉપર ક્લિક કરવાનું છે. અહીંથી બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી ઉપર ક્લિક કરી અને આની તમારે ઓપેસિટી ઘટાડી દેવાની છે અને આને તમારે 50ની આજુબાજુમાં કરી લેવાનું છે. 50ની આજુબાજુમાં થઈ જાય એટલે સિમ્પલ તમારે અહીંથી ખાલી જગ્યામાં ક્લિક કરવાનું છે અને હવે આપણે ફરીથી પ્લસ ઉપર ક્લિક કરવાનું છે. મીડિયા ઉપર ક્લિક કરીને આપણું જે મોટું પોસ્ટર હતું એ આગળ લેવાનું રહેશે. તો સિમ્પલ આપણે અહીંથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઉપર ક્લિક કરી અને અહીંથી મોટું પોસ્ટર લઈ લઈશું અને મોટા પોસ્ટરને લીધા બાદ થોડુંક નાનું કરવાનું છે આજને, અને આપણે એને આ સાઈડ કાં તો તમે પેલી સાઈડ મૂકી શકો છો. તો આજને મેં આ સાઈડ મૂકી દીધું છે. તો સિમ્પલ તમારે આજને આ સાઈડ મૂકી દેવાનું છે. તો આજના મૂક્યા બાદ આપણે આને પણ છેલ્લા સુધી ખેંચવાનું રહેશે. સિમ્પલ તમારે એરો ઉપર ક્લિક કરીને અહીંથી છેલ્લા જતું રહેવાનું છે અને આપણે જે મોટા પોસ્ટર ઉપર ક્લિક કરી આના ઉપર ક્લિક કરીને એને આપણે છેલ્લા સુધી ખેંચી લેવાનું છે. તો હવે આપણે આ પોસ્ટર છે એના ઉપર ક્લિક કરવાનું છે ફરી, અને અહીંથી જે બોર્ડર એન્ડ શેડો છે એના ઉપર ક્લિક કરી આના ઉપર ક્લિક કરી અને તમારે અહીંથી બ્લેક કલર ઉપર ક્લિક કરીને અહીંથી તમારે વ્હાઇટ કલર કરી લેવાનું છે. તો હવે આપણે અહીંથી શેડોનું જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે અને આને આપણે ખાલી ઓપન એકલું કરી લેવાનું છે. અને ફરી આપણે જે ખાલી જગ્યા છે તે ખાલી જગ્યામાં તમારે એને ક્લિક કરી લેવાનું છે. તો હવે આપણે જે કેસેટ બનાવેલી એ કેસેટ લેવા માટે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઉપર ક્લિક કરીને આપણે એક કેસેટ લઈ લેવાની છે. આ રીતના આપણે કેસેટ આવી જશે. કેસેટ આવ્યા બાદ તમારે એને કેસેટને થોડી નાની કરી લેવાની છે. નાની કર્યા બાદ આપણે એને ખાલી જગ્યામાં ક્લિક કરીને એની સાઈડમાં ખાલી જગ્યા છે ત્યાં ક્લિક કરી રાખવાનું છે અને એને આપણે આ રીતના નીચેની તરફ લઈ લેવાનું છે અને કેસેટ ઉપર ક્લિક કરીને આપણે એને સેન્ટરમાં લાવવાનું છે. આ રીતના આપણે જે આપણે જે કેસેટનું જે વચ્ચે પોઈન્ટ છે ત્યાં એને તમારે આ રીતના થોડો અડધો એ દેખાય એ રીતના તમારે એને કરી લેવાનું છે. આ રીતના તમારે એને સેટ કરી લેવાનું. સેટ કર્યા બાદ આપણે જે કેસેટ છે હવે ફરતી નથી, તેને ફેરવવા માટે આપણે પહેલાં તો અહીંથી ખાલી જગ્યામાં ક્લિક કરી એરો ઉપર ક્લિક કરીને એને આપણે છેલ્લા સુધી પહેલાં તો ખેંચી લઈશું જે કેસેટ છે એને, અને કેસેટને છેલ્લા સુધી ખેંચ્યા બાદ આપણે કેસેટ ઉપર ક્લિક કરવાનું છે. અહીંથી આપણે મૂવ એન્ડ રોટેશન ઉપર ક્લિક કરવાનું છે. અહીંથી તમારે ગોળ ગોળ જે ફરે એનો તમને ઓપ્શન આગળ જોવા મળી જશે રોટેશનવાળો. તો સિમ્પલ તમારે એના ઉપર ક્લિક કરીને અહીંથી તમારે એક પ્લસની કી મારી દેવાની છે પહેલાં, અને પછી આપણે અહીંથી જે એરોનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીને આપણે છેલ્લા જોઈ રહેવાનું છે અને ફરી આપણે આગળ પ્લસની કી મારી દેવાની છે અને પછી આપણે જે રોટેશન કરવાનું છે એ આ ટપકું છે એને પકડી અને આ રીતના ગોળ નીચેની તરફ લઈ જવાનું છે અને ફેરવવાનું છે. તો તમારે આને તમે 1 મિનિટનું કર્યું હોય તો તમે એના આધારે તમે આને ગોળ ફેરવી શકો છો. તો કંઈક આ પ્રકારે મેં 5-6x આજુબાજુમાં કરી લીધું છે. તો સિમ્પલ આપણે અહીંથી ખાલી જગ્યામાં ક્લિક કરીને આગળ જઈને આપણે જોઈ લઈએ કે કેટલી સ્પીડ છે આપણી કેસેટની. તો સિમ્પલ કંઈક આ પ્રકારે આપણી સ્પીડ છે. તો આપણે આને સ્પીડ વધારવી હોય તો સિમ્પલ આપણે ફરીથી કેસેટ ઉપર ક્લિક કરી અહીંથી મૂવ એન્ડ ટ્રાન્સફર ઉપર ક્લિક કરી આના ઉપર ક્લિક કરી અને અહીંથી આપણે એરો છે એના ઉપર ક્લિક કરીને છેલ્લા જોઈ રહેવાનું છે અને પછી આને ફરીથી આપણે નીચેની તરફથી આ રીતના વધારવાનું છે.
તો આપણે જે સ્પીડ છે એ કેસેટની વધારે થશે. તમે જોઈ શકો છો, હું તમને બતાવી દઉં. તો આપણે 4ની હતી એના કરતાં થોડી સ્પીડ વધી ગઈ. તો ફરીથી આપણે આની સ્પીડ વધારવી હોય તો ફરી એના ઉપર ક્લિક કરી મૂવ એન્ડ ટ્રાન્સફર ઉપર ક્લિક કરી રોટેશન ઉપર ક્લિક કરી અને આપણે અહીંથી છેલ્લા જતું રહેવાનું છે. આ રીતના આના ઉપર એરો ઉપર ક્લિક કરીને પછી આપણે આને નીચેની તરફ ફરીથી ઘુમેડવાનું છે. અને આની સ્પીડ તમારે વધી ગઈ હોય તો તમારે એને આ રીતના પકડીને એને તમારે ઓછી કરવાની છે. તો એ ઓછી પણ થશે, પણ આને તમારે ઊંધું ફેરવવાનું છે આ રીતના. અને આપણે વધારવી હોય તો તમારે આ રીતના નીચેની તરફ ફેરવવાનું છે. તો એ રીતના તમારે એને ફેરવી લેવાનું છે. તો હવે આપણે આગળ જઈને જોઈ લઈએ કે આપણી સ્પીડ કેટલી છે. તો કંઈક આ રીતના આપણી સ્પીડ જે વધી ગઈ છે, આપણે જેટલી જોઈએ એટલી કરી લીધી છે સોંગના આધારે. તો આ રીતે તમારે આની સ્પીડ કરી લેવાની છે. તો આપણે સ્પીડ કમ્પ્લીટ સેટ થઈ જાય એટલે આપણે હવે આમાં એક સોંગનું જે ઊંચા નીચી થતું હોય ને એ રીતના આપણે આમાં ઇફેક્ટ નાખવાની છે. તો એ ઇફેક્ટ નાખવા માટે પ્લસ ઉપર ક્લિક કરવાનું છે. મીડિયા ઉપર ક્લિક કરીને કંઈક આ પ્રકારે તમને એક વિડીયો જોવા મળી જશે. એ વિડીયો તમારે લઈ લેવાનો છે. આપણે જે સોંગ હોય એ જેમ ઊંચા નીચી થતું હોય એ રીતના તમે જોઈ શકો છો આ રીતના. તો એ ઇફેક્ટ આપણે નાખવાની છે આમાં. તો એ નાખવા માટે આપણે અહીંથી આને પહેલાં લઈ લઈએ. તમારે પહેલાં રહીને જ આને લેવાનું છે. પછી તમારે એના ઉપર સિમ્પલ ક્લિક કરવાનું છે અને અહીંથી આપણે બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી ઉપર ક્લિક કરી અહીંથી તમારે લાઇટેન ઉપર ક્લિક કરવાનું છે. અને લાઇટેન ઉપર ક્લિક કર્યા બાદ અહીંથી તમારે એને સ્ક્રીન કરી લેવાનું છે. સ્ક્રીન કર્યા બાદ આની સાઇઝ જે છે એ આપણે અહીંથી નાની કરવાની રહેશે. હું મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈને આના ઉપર ક્લિક કરીને અને આપણી સાઇઝ નાની કરી લઉં છું કંઈક આ પ્રકારની. ફરીથી આપણે આના ઉપર ક્લિક કરી અને એને આપણે આગળ મૂકી દેવાનું છે. આને તમે કોઈ બી જગ્યાએ મૂકી શકો છો. હું તમને ખાલી બતાવવા માટે અહીં આગળ મૂકી દઉં છું. અને આપણે જે આ સોંગ આવેલું એ એમાં પણ એડિટિંગ કરેલું છે, એ મેચ કર્યું છે. તો એ રીતના તમે કરી શકો છો. તમે એ સોંગને જોઈ લેજો. તો આ રીતના હું કરી લઉં છું. તો આટલું થઈ ગયા બાદ તમારે કંઈક આ પ્રકારે તમને એ જોવા મળશે. તમે જોઈ શકો છો આ જે લાઇનિંગ છે ઉપર આ રીતના સોંગના આધારે આમાં ઉડતી રહેશે. કારણ કે સોંગ જે છે એ અલગ છે અને આપણી જે લાઇનિંગ છે એ અલગ છે, એટલે એના આધારે તો નહીં રહે, પણ આના અંદર એક ઇફેક્ટ તમારે જરૂરથી લાગી જશે. તો તમારે એ રીતના કરી લેવાનું છે. અને ફરી આપણા વિડીયો છે એને વિડીયો ઉપર સિમ્પલ ક્લિક કરવાનું છે. અને આના ઉપર ક્લિક કરીને અહીંથી તમારે ડુપ્લિકેટ લેયર છે એના ઉપર તમારે ક્લિક કરવાનું. હું તમને બતાવી દઉં, પણ આપણે જે વિડીયો રેકોર્ડિંગ છે એ બંધ થઈ જશે. તો એના માટે હું તમને આ નહીં બતાવી શકું. તો તમારે સિમ્પલ આને ડુપ્લિકેટ કરી અને આ જે આગળ તમે વિડીયો છે એની ડુપ્લિકેટ લેયર આવી જાય એટલે તમારે એની પાછળ ડુપ્લિકેટ લેયર લગાવવાનું છે. એમ તમારે છેલ્લા સુધી લગાવી લેવાનું છે. તો આટલું થઈ ગયા બાદ તમારે અહીંથી જે સાઈડમાં કી દેખાય છે એના ઉપર સિમ્પલ ક્લિક કરી લેવાનું છે. અને અહીંથી તમારે વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનું છે. એક્સપોર્ટ કર્યા બાદ તમારે શું કરવાનું છે એ હું તમને સિમ્પલ બતાવી દઉં. જેમ કે આપણે જે વિડીયો જે છે એ એકદમ નાનો હશે. જેમ કે હું તમને બતાવી દઉં કે આ રીતના આપણે જે 52 સેકન્ડનો વિડીયો છે, તો આપણો વિડીયો તો 52 સેકન્ડનો છે, પણ તમારી ટીમલી કદાચ 30 મિનિટની હશે, 40 મિનિટની હશે. તો તમારે એને વધારવા માટે તમારે સિમ્પલ કંઈ કરવાનું નથી. આને તમારે જે આમાંથી એક્સપોર્ટ થયેલો વિડીયો છે એ તમારે કાઇન માસ્ટરમાં લઈ જવાનું છે. અને કાઇન માસ્ટરમાં લઈ જઈ અને એ વિડીયોના તમારે ડુપ્લિકેટ ઘણી બધી લેયર બનાવવાની છે. તમારું સોંગ જ્યાં સુધી કમ્પ્લીટ કવરમાં ના થાય ત્યાં સુધી તમારે 30 મિનિટનો તમારો વિડીયો હોય તો તમારે 30 મિનિટ સુધી તમારે આ જે વિડીયો છે એને તમારે ડુપ્લિકેટ લેયર બનાવવાની છે. અને એની નીચે તમારે સોંગ મૂકી દેવાનું છે. તો આટલી લેયર તમારે ખાલી બનાવી અને કાઇન માસ્ટરમાં જાય ને આની મલ્ટિપલ ડુપ્લિકેટ લેયર કરીને આને નીચે તમારે સોંગ મૂકી દેવાનું છે. એટલે આપણે જે આ છે એ કમ્પ્લીટલી સેટ થઈ જશે. તો આપણો વિડીયો અને એડિટિંગ તમને કેવું લાગ્યું એ તમે કમેન્ટમાં જણાવજો. અને તમારે નવું કોઈ એડિટિંગ શીખવું હોય તો એ તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો. કારણ કે હું હવે એવા વિડીયો ઉપર વધારે ધ્યાન આપીશ. તો તમારે ખાલી આવા વિડીયોની તમારે કમેન્ટ કરી દેવાની છે. તમારે જે કોઈ પણ નવું એડિટિંગ જોઈતું હોય તો હું એ વિડીયો લઈને જરૂરથી આવી જઈશ, મને ગમ પડશે. તો ચાલો હવે નવા વિડીયોમાં મળીશું. તો બાય બાય, ટાટા.